હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ચટાકેદાર લીલી તુવેરના ટોઠાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ, જે મને ખબર છે તમને ખૂબ જ પસંદ આવશે. થોડી અલગ સ્ટાઇલથી બનાવીએ છીએ જેથી લીલી તુવેરના ટોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો એના માટે જો વિડીયો ગમે ને તો લાઈક જરૂરથી કરજો, અને મારા બધા જ વિડીયો ગમતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અહીંયા મેં 1.5 કિલો જેટલી લીલી તુવેર લીધી છે, એના દાણા કાઢીને તૈયાર રાખ્યા છે. હવે એક વાસણમાં પાણી મૂકી આવી રીતે લીંબુનું એક પીસ મૂકી દેવાનો. ઉપર આવી રીતે કાણાવાળું કોઈ પણ વાસણ મૂકી અને 2 કપ મેં લીલી તુવેરના દાણા લીધા છે. તો આને આપણે વરાળથી બાફવાના છે. તમે પાણીથી કે કુકરમાં નથી બાફવાના, આવી રીતે વરાળથી બાફશો ને તો તુવેરના દાણાનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવે છે. એકવાર આ રીતે ટ્રાય જરૂરથી કરી જોજો. બફાઈ જાય એટલે એને આપણે અલગ લઈ લેવાના છે. અને અહીંયા બીજા વાસણમાં અહીંયા મેં 4 ટેબલ સ્પૂન તેલ લીધું છે. તો તેલ ટોઠામાં થોડું વધારે જોશે. 2 તજના ટુકડા, 1 તમાલપત્ર લીધું છે, 1 ટીસ્પૂન જીરું નાખી, અડધી ટીસ્પૂન હિંગ નાખી અને સૌપ્રથમ આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે. તો આમાં મેં 2 ઇંચ જેટલો ટુકડો આદુનો, મોળા 3 મરચાં લીધા છે અને 15 કળી જેટલું સૂકું લસણ લીધું છે. એમાં મેં 1 ઘૂંટડો જેટલું પાણી નાખીને ક્રશ કર્યું છે. એ વાતનું યાદ રાખવાનું છે કે થોડું પાણી નાખીને પેસ્ટ બનાવવાની છે. આ પેસ્ટ આપણે 1 થી 1.5 મિનિટ સાંતળી લેવાની છે. તો પાણી નાખીને પેસ્ટ બનાવેલી હશે ને તમે વઘારમાં સૌપ્રથમ નાખશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, દાઝશે નહીં બિલકુલ, અને વઘારમાં બધું જ સરસ રીતે કચાશ નહીં રહે. હવે અહીંયા મેં 1 કપ ડુંગળીની પેસ્ટ લીધી છે. તો સૂકી ડુંગળીને મેં મિક્સરમાં ક્રશ કરી લીધી છે ને એની પેસ્ટ આપણે 4 થી 5 મિનિટ લો ફ્લેમ ઉપર સાંતળી લેવાની છે, લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર. પેસ્ટ સતળાઈ જાય એટલે 1 કપ જેટલું લીલું લસણ લેવાનું છે, 1.5 કપ જેટલી લીલી ડુંગળી લીધી છે. તો ટોઠામાં લીલું લસણ અને લીલી ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જેટલું વધારે નાખશો ને ટેસ્ટ સારો આવશે. આ બધા આપણે 2 થી 3 મિનિટ એને પણ સાંતળી લેવાનું છે. અને અહીંયા 1.5 કપ જેટલા ટમેટાની પેસ્ટ કરીને લીધી છે. ટમેટા નાખીને તરત મસાલા કરી લેવાના. 1 ટેબલસ્પૂન મીઠું નાખ્યું છે, 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર નાખ્યો છે અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું નાખ્યું છે. ધાણા જીરુંથી આ શાકનું થિકનેસ સારી આવશે, તો જરૂરથી એડ કરજો. બધું જ મિક્સ કરી અને ઢાંકીને આપણે 6 થી 7 મિનિટ એકદમ ટમેટા છે સરસ રીતે ચડી જાય ને ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે. તો આમાંથી તેલ છૂટું પડી જાય, બધું જ મસાલા બધા છે સરસ રીતે કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે. તો આને પકાવવાનું ખાસ જરૂરી છે. સરખી રીતે પાકેલું હશે ને તેનો ટેસ્ટ બધી જ વસ્તુનું ખૂબ જ સરસ આવશે. હવે એમાં 2 ટીસ્પૂન ખાંડ લીધી છે, અડધો ટીસ્પૂન ગરમ મસાલો નાખ્યો છે. તો ગરમ મસાલો મેં પાઉંભાજીનો મસાલો નાખ્યો છે, એવરેસ્ટ પાઉંભાજીનો. એનાથી ટોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે 1 થી 1.5 કપ જેટલું ગરમ પાણી નાખવાનું છે અને તરત જ આપણે લીલી તુવેરના જે બાફેલા દાણા છે એ એડ કરી દેવાના છે. આ બધું મિક્સ કરી અને ઢાંકીને આને પણ આપણે ફરીથી 4 થી 5 મિનિટ માટે પકાવવાનું છે. તો ખૂબ જ ઇઝી બનતું શાક, ટેસ્ટમાં બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. 5 મિનિટ પછી આપણે ફરીથી બધું ચલાવી લઈએ, એકરસ કરી લઈએ. અને છેલ્લે અહીંયા મેં અડધા લીંબુનો રસ નીચવો છે. લીંબુ બધું જ આપણે આમાં નથી નીચવવાનું, થોડું લીંબુ આપણે પ્લેટ ઉપર નીચવશું ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. તમે એકવાર ટ્રાય જરૂરથી કરી જોજો. ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી લીધું છે. અને હવે પ્લેટમાં તમે એને બ્રેડની સાથે, પાવની સાથે કે પરોઠા કે રોટલી સાથે પણ ખાશો ને તો બહુ જ સરસ લાગે. એની સાથે મેં લચ્છા ઓનિયન લઈ લીધી છે અને તુવેરના ટોઠા લીધા છે. તો આની ઉપર આપણે આવી રીતે કાચી ડુંગળી ઝીણી સમારીને એડ કરવાની છે, થોડી સેવ, થોડી કોથમીર અને છેલ્લે લીંબુનો રસ નીચોવીને તમે ખાશો ને તો આ ચટાકેદાર શાક તમને બહુ જ પસંદ આવવાનું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.